મારી આભા મંડળીને વળગ્યો વંદરીનો વળગાડ એ ભાઈ કાતો તું ગાંડી પડી કાતો તને વંદરીનો વળગાડ વળગ્યો હોય હે બાકી આજના લાળોટિયા બસડા વિરાસના બેનો દીકરીઓ ભાણેલું કળ કવાહીઓ બેઠી હોય અને તારી હાટું બેઠી હોય મારી અને તું ઝબકીને જવાબ ન દે ને એ તો આમ જો તારા જેવી કોઈ આપણી દેવ ન હોય હે આટલી દયા તો ભલા માણા ભીમડા ભંગ્યાની આમ જો પરીક્ષા લેવા જતી જુનાગઢના સીમાડાની માલપા ઝાઝુડી ઝાપડી કે આ ભીમડો ભંગ્યો જુનાગઢના દરબારની માલપા બહુ વખણાય છે એ સૂડ હતી સૂડ ઝાપડી હતી મારે એના પ્રમાણ લેવા છે 16 સરદાર સજી જુનાગઢના સીમાડાની માલપા આવી અને ઊભી રહી ગઈ ભીમડા સામે નજર મેળવીને ભીમડાને કે મને જુનાગઢની બજાર સુધી કાળવા શોખ સુધી લેતો જાની અને ભીમડા ભીંગાએ લાંબો હાથ કર્યો ઠેકડો મારીને ઘોડાની લગામ ઝાલી અને બેહી ગઈ એની માથે ઠેઠ કાળવા શોખ સુધી આમ જો ભીમડા ભીંગ્યાને આડા આવડા હાથ કરીને બધા શરીર સ્પર્શ કર્યા પણ ભીમડા ભીંગ્યાનું એક રોવારું ખાંડું નતું થયું તેથી કાળવા શોખની માલિપા એ ઝાઝુડી ઝાપડી કહે કે આજ ભીમડા ભીંગ્યા માગી લે અને ઝાપડી દેતા પાછી પડું ને રાજ માંગી લે પાટ માંગી લે જુનાગઢ નો દરબાર માંગી લે જો આપણું ઝાપડિયું રાજ દેતી હોય તો મેલડિયું તમને શું મોત છે મારી તો દાદા હરજીડાથી સાધના ન થઈ હોય અને મારી આભા મંડળી છે ને બાપા આજ અહીંયા ઉડતી હોય તો કઈ લીલિયાના બજારમાં ઉડતી હોય પ્રમથી અમરેલીની બજારમાં ઉડતી હોય એ દેવ એનાથી હસવાણી ના હોય ને તો કાક વાણિયા વેપારીને આડાણા મેલી દીધી હોય અને આ ગામની માઇલ પર દુકાળ પડ્યો હોય ને તો એ દુકાળની માઇલ પર આભા મંડળીને વેસી નાખી હોય બાકી બાપની દેવી હોય ને હાથ ન કાઢે મારી બોલજો કોણ છો ભાઈ તો હાલવા હાલ એ ભાઈ જવાબ દેજે મારી કોણ છો માનવામાં આવશે તો પગે લાગશું કોણ પ્રમાણ દેવો તો પગે લાગશે વાહ વાહ હાલ ભાઈ હાલ પેલા કસામાં હુવા હોય ને સોટલા રાખતા અને સોટલા રાખતા પછી કોઈ ડોહલિયા કારની જેવો કામરૂ દેશની મારી પાસે આવે ને તેથી ભુવાનું પરિણામ લેતા અને ભુવો પ્રમાણ ન આપે ને તેથી એના મઠની માલિપાથી સંદર્ભમાં સાબકા લઈ અને હોકો હળગાવી અને ડોહલિયા કારની જેવો હોકો પીવે અને હાથ એકનો સોટલો હોય ને એ થળમાંથી વાટીને પોતાના વેલડામાં લઈ જતો હવે આપણે અટાણે અંબોડા બાયુ જેવડા અંબોડા કોઈ દેવ હાથ કાઢે નહીં નામ તો આજે નહીં દે ને કાલે નહીં દે તમારે હું છે ખાઈ કરી લો જાઓ એનામાં તેવડો હોય તો નામ દે ને આ તો બેન્ડ વાજા વાગે ને જેને ડિસ્કો આવડે એ જાય ચોકમાં બાકી પૈસા ઉડાડવા વાળા નિરાશ
હવે એકવાર ડોહલિયા ગારડી જેવું આવી બોડિયામાં આવી જાય ને તો સારું. અમારા ભાણિયાઓને તો સુરતના ધક્કા નહીં ખબર પડી જાય ને કે અમારા બોડિયામાં કોઈ દેવ જ નથી. હે અમારા વડવાએ ભૂતળીના ભજન કર્યા, સૂર્યના ભજન કર્યા, સામઠિયોના ભજન કર્યા. મેલડી જેવી દેવ અમારા મઢમાં નથી. ત્યારે વાળા કી દેવતા એકલો મેં મારી એકલો મેં વાળા કી વીર મારો એકલો મેં ઘનશ્યામભાઈ આ તમે સાંભળો છો કે જોવો છો? સાહેબ આમ ત્રણ ઠેકાણે મેલડી ઉઠી આ ભાઈ આવ્યા એટલે બંધ થઈ ગઈ. હા એ જરાક નજર ના કરી જમણો. એ મારો મંગળ માટિયાનો રાજા, એ મારો દુધાળા ને ડેલી વાળો, એ લાડો હવા છે લાડવા લાવ્યો, પેલી અઢીલે આખલી લાવ્યો. બાબરિયાનો દેવતાન મેં મારા વિલાસની સાધનાનો દેવતાન મેં તું ખતરો છો. હા અને પાવૈયા પીર નો થાય. વાહ 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 હા બા હા આંગળી તો હવે પણ ઊંચી કરી હતા. આમ દેવું પડે તારું. કોણ છો? એ ભાઈ તારું નામ કાળા કમાળા છે. હા આડો ઓળો સલાવ કર્યો એનાથી નાચમાં હાથ ન પડે. કોઈ નથી કાળા કામ કર્યા હોય. હા પાંચ આખરિયા જેવો તો દેવ નહીં ભલા મારા. સાધના કરવી તો પાંચ આખરિયા નહીં કરવી. કમાવો આપણો પાછા કર્યો હતો. હા નામ નહીં દે કેશુમામાં તમારે થાય એ કરી લો, નામ નહીં દે. હા
એનું તેની જલમ જીવાને તે નામ જ નહોતું દીધું ક્યાં જ દે એ આખા વિરાસના મઠની માલ પર બધા નાનામાં જ છે, કોઈના નામ નથી. આ તો મૂર્તિઓના આકાર છે ને, એટલે એ આકારમાં તો પગે લાગે છે, બાકી નામ નથી કોઈને. આપણે અમારે બતાવો એક દાળ ક્યાંક હું અમુક હાલજી અને તારું નામ ન હોય તો એમ કે મારું નામ લીધું દાદા તારી પચાઈ છે સોના લિયા કરી છે, કાંઈ ઉધાર નહીં થાય. કાલ બધા ઓળે ભેગા થઈ ગયા. હા નામ પડે ગોરિયા. એ દેહ દેહ નામ દેહ સુમમાં નિરાત રાખો, એટલે હવાર પડી જાય ને નામ દેહ. ચાલુ કરો જાતો નહીં તો ખરેખર શિષ્યોના નેતા તો આવ્યો હોય. મારો હંગર માઢિયાનો રાજા રમે, મારો દુધાળાની ડેરી વાળો રમે. મારો હંગર માઢિયાનો રાજા રમે, મારા વિરાસના મઢનો